ઢોકળા તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ અને તમે બહુ રીતે બનાવીને ખાધા પણ હશે, પણ આજે તમે મારી આ રીતથી ઢોકળા બનાવીને ખાજો, તમે ખાતા નહીં ધરાવો, એટલા બધા ટેસ્ટી બનશે. તો અહીંયા 3 કપ જેટલા આપણે જીરાસા ચોખા લીધેલા છે. તમે કૃષ્ણ કમત કણકી કે કોઈ પણ લઈ શકો. સાથે 1/3 કપ જેટલા અડદની દાળ અને 1/4 કપ જેટલી ચણાની દાળ. તો આ રીતે અડદની દાળ થોડી વધારે લેશો ને તો વધારે સોફ્ટ બનશે. તો 3 કપ ચોખા સામે આપણે 1 કપ જેટલી ટોટલ ચણાની અને અડદની બે ભેગી દાળ લીધેલી છે. એવી રીતે ટોટલ 4 કપ જેટલા થયા છે. તો હવે આપણે એને મિક્સ કરી પાણી નાખી એકદમ સરસ રીતે એને ધોવાની છે. તો આ રીતે જો એને હાથેથી ઘસીને ધોવાની. હંમેશા દાળ ચોખા પલાળો ને ત્યારે આ રીતે એને એકદમ સરસ પાણીએ ધોવાના. તો 3-4 પાણીએ ધોશો ને એટલે સરસ ધોવાઈ જશે. તો આ રીતનું જો ચોખ્ખું પાણી નીકળવું જોઈએ ત્યાં સુધી આપણે એને ધોવાના. હવે એ પાણી કાઢી હું તમને દેખાડું કે કેટલું પાણી લેવું. તો હવે આપણે બધી વસ્તુ ડૂબે ને એનાથી થોડું ઉપર હોય એટલું પાણી લેવાનું પલાળવા માટે, અને આને ઢાંકી 4 થી 5 કલાક માટે રાખી દેવાનું છે. હવે 4 થી 5 કલાક પછી એકદમ સરસ દાળ ચોખા પલળી ગયા છે. તો હવે આપણે આને પાણી નિતારી દો, અથવા તો આમનામ તમે આ રીતે નિતારીને લઈ લો તો પણ ચાલે. તો હવે આપણે એને પીસી લેવાનું છે. તો અહીંયા મિક્સર જારની અંદર આપણે એને પીસી લઈએ, ને કઈ ટાઈપનું પીસવું એવું તમને દેખાડીશ. સાથે થોડું મીડિયમ ખાટું એવું દહીં નાખવાનું, એનાથી ટેસ્ટ મસ્ત આવશે, આથોય સરસ આવશે અને ઢોકળા એકદમ સરસ સોફ્ટ બનશે. હવે જો આ રીતનું આપણે સરસ મજાનું પીસી લીધેલું છે. તો અહીંયા આપણે આમાં પાણી કેવું નથી નાખવાનું, પણ આ રીતે થોડું જો આ રીતનું હોવું જોઈએ. દેખાડું થોડું કરકરા જેવું દેખાય, થોડું આમ એકદમ સ્મૂથ અને ખાલી આમ અડવામાં થોડું એવું લાગે એવું તમારે પીસવાનું રહેશે. અહીંયા પાણીનું બિલકુલ યુઝ નથી કર્યો. બધી વખતે મેં થોડું થોડું દહીં અંદર એડ કર્યું હતું અને 5 મિનિટ માટે આ રીતે ફેટી દેવાનું છે. કારણ કે અત્યારે ઠંડકમાં સરસ આથો નહીં આવે, એટલા માટે તમે આ રીતે કરશો ને તો સરસ હવાના કણ ભરાશે અને આથો સરસ જલ્દી આવી જશે. હવે આને ઢાંકીને આખી રાત અથવા તો 8 કલાક માટે રાખવાનું છે. તો જો 8 કલાક પછી હું તમને દેખાડું આ રીતનો આથો આવેલો છે, અને આને હલાવો એટલે તમને ખ્યાલ આવી જશે કેટલો સરસ આથો આવ્યો છે. જો, અને જેના આથો ના આવતો એ લોકો કુકરમાં કે એકદમ ગરમ જગ્યાએ ઓવનમાં કે ત્યાં મૂકવાનું, એટલે સરસ આથો આવશે. મેં તો આમને બહાર જ રાખ્યું હતું. હવે આપણે થોડું પાણી નાખી કઈ ટાઈપનું કન્સિસ્ટન્સી રાખવી એ જોઈ લઈએ. તો આ રીતની થવી જોઈએ. જો હું દેખાડું, આ રીતનું એક સરખું બેટર પડવું જોઈએ ચમચામાંથી, એ રીતની થવી જોઈએ કન્સિસ્ટન્સી આપણી. એટલે પાણી આપણે આ પ્રમાણે જ નાખવાનું. હવે અહીંયા મેં ઉપર જે ઢાંકણું છે ને એને ઢાંકી, મતલબ આપણે સ્ટીમરની ઉપર જે ઢાંકણું રાખીએ ને એના રીતે કપડાથી મેં થોડું કવર કરી લીધેલું છે, જેથી કરીને ઉપર વરાળનું પાણી આપણા ઢોકળામાં ના પડે. હવે અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું અને 1 થી 2 ચમચી જેટલી ખાંડ, કારણ કે અહીંયા ખટાશવાળા ઢોકળા છે, થોડા ખાટા મીઠા હશે તો સરસ લાગતા હોય. હવે એને હલાવી 3 થી 4 ચમચા જેટલું બેટર લઈ લઈએ, કારણ કે અહીંયા મેં એક ડીશ જે ગ્રીસ કરી છે ને એકદમ મોટી છે, એટલે ઓછું હોય તો તમે 2 ચમચા જેટલું બેટર પણ નાખી શકો. તો હવે અહીંયા આપણે થોડું બેટર લીધેલું છે, એ પ્રમાણે થોડો ઈનો એટલે કે 1/4 ટીસ્પૂન જેટલો ઈનો નાખીએ, 1 ચમચી તેલ અને થોડું ગરમ પાણી નાખી આ રીતે ફેંટી અને પહેલાં એક લેયર થવા રાખી દઈએ. તો એકદમ પતલું લેયર થશે આ. અને પહેલેથી મેં અહીંયા ગરમ પાણી થવા રાખી દીધેલું જ હતું સ્ટીમરમાં, અને ઉપર આ રીતે ગ્રીસ કરેલી થાળી મૂકેલી છે. તો એક સરખું આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું અને એને ઢાંકીને 5 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થવા દેવાનું. એટલે 5 મિનિટ થાય ને ત્યાં સુધી આપણે એક ચટણી રેડી કરવાની છે. તો એના માટે 1 કપ જેટલા અહીંયા મેં દેશી કોથમીર લીધેલી છે ધોઈને. તો 1 કપ જેટલી કોથમીર, સાથે 2 તીખા મરચાં. અહીંયા તીખા મોળા તમે જે રીતે ખાતા હોય એ પ્રમાણે મરચાં લેવાના. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. અને આ ચટણીને થોડી થીક બનાવવા માટે અહીંયા 2 ચમચી જેટલા આપણે સિંગદાણા પણ લઈએ છીએ. તમે 1 થી 2 ચમચી સિંગદાણા લઈ શકો. સાથે અડધી ચમચી જેટલું જીરું, 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ, ટેસ્ટ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. અહીંયા ગળપણ ખટાશ નાખજો એટલે એકદમ ટેસ્ટી ચટણી બનશે. આ ચટણી તમે આમનામ પણ ખાઈ શકો, મતલબ કોઈ બી વસ્તુ સાથે. અને આપણે જે આના અંદર એડ કરવાની છે તો એ પ્રમાણે બનાવી છે આજે. અને થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી આ રીતે થીક ચટણી બનાવવાની છે. આ રીતની થવી જોઈએ.
હવે અહીંયા મેં 2 ચમચા જેટલું બેટર ફરી લઈ લીધેલું છે. તમે જે રીતનું ડીશ તમારી સાઇઝની હોય ને એ પ્રમાણે 2 થી 3 ચમચા જેટલું બેટર લઈ શકો. હવે અહીંયા 4 થી 5 ચમચી જેટલી મેં ચટણી અંદર એડ કરી છે અને આ રીતે મિક્સ કરી દીધેલું છે. તો હવે આના અંદર આપણે 1 ચમચી જેટલું તેલ ફરી એડ કરીએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો ઈનો એડ કરીએ, અથવા તો તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો. તો થોડી ક્વોન્ટિટી વધારી લેવાની અને સાથે થોડું ગરમ પાણી 1 ચમચી જેટલું, પછી આ રીતે મિક્સ કરી દેવાનું. અને જો 5 મિનિટ થઈ ગઈ છે તો 5 મિનિટ પછી ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને તરત જ આપણે આ બેટર એડ કરી દેવાનું. અહીંયા તમે ચટણી જો વધારે પ્રમાણમાં નાખવી હોય તો વધારે પણ નાખી શકો છો, બેટર ઓછું નાખી શકો છો, અથવા તો એકલી ચટણી પણ પાથરી શકો છો. પણ મેં એકદમ અમારા ઘરમાં તીખું ઓછું ખવાય એટલે મેં આ રીતે બેટરમાં એડ કરી છે. હવે આને ઢાંકી ફરી 5 મિનિટ માટે થવા દઈએ હાઈ ફ્લેમ પર. તો અહીંયા ફરી થોડું બેટર લઈ લીધેલું છે, 1/4 ટીસ્પૂન જેટલો ઈનો નાખ્યો છે, સાથે 1 ચમચી તેલ અને થોડું ગરમ પાણી નાખી અને આ રીતે ફરી એને મિક્સ કરી દઈએ. તો અહીંયા આપણે 5 મિનિટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે એને એડ કરી દઈએ, અથવા 5 મિનિટથી ઓછું તમે 2 થી 3 મિનિટ માટે પણ ચાલે. તો થોડી વાર થાય ને એટલે તરત આપણે ફરી આ બેટર એડ કરી દઈએ અને એડ કરીને 10 થી 12 મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દેવાના છે. તો આ રીતે ધીરે ધીરે સ્પ્રેડ કરી દેવાનું અને ઢાંકી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે 10 થી 12 મિનિટ માટે થવા દઈએ. તો અહીંયા 12 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા ઢોકળા સરસ મજાના થઈ ગયા છે. તો થોડા એને ઠંડા થવા દઈએ. થોડા ઠંડા થાય ને એટલે આપણે એને કટ કરી દઈએ. તો આ રીતે ગરમ ગરમમાં કટ કરશો ને તો એક સરખા પીસ નહીં પડે, એટલે થોડા ઠંડા થાય પછી જ એને કટ કરવા. તો અહીંયા આપણા ઢોકળા કટ થઈ ગયા છે. તો આપણે એક નાનો અમથો વઘાર પણ કરી દઈએ. તો સાથે અહીંયા આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકેલું છે, એટલે 2 પાવડા જેટલું તેલ, સાથે 1 ચમચી જેટલી રાઈ એકદમ સરસ તતડી જાય ને પછી 8-10 લીમડાના પાન અને 1 ચમચી આપણે એમાં સફેદ તલ નાખવાના છે. અને તમારે જો લીલા મરચાં નાખવા હોય તો એડ કરી શકો છો. મેં અત્યારે વઘારમાં એડ નથી કર્યા, કે ચટણીમાં જ એડ કરી દીધેલા છે એટલા માટે આમાં નથી કરતી. અને વઘાર આ રીતે પાથરી ઉપરથી કોથમીર નાખીએ અને થોડું ટોપરાનું છીણ. જો તમને ભાવતું હોય તો થોડું એડ કરજો, બહુ જ ટેસ્ટી લાગતા હોય છે, મસ્ત લાગે એમ ઢોકળામાં. તો જો આ રીતે તમે ઢોકળા ના બનાવતા હોય તો એકવાર આ મારી રેસિપીથી જરૂરથી ટ્રાય કરજો. તમને લોકોને બધાને બહુ ભાવશે. અને જો મારો વિડીયો અને મારી મહેનત થોડી પણ તમારા જીવનમાં યુઝફુલ થતી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. થેન્ક યુ.